પોરબંદરના સુદામા મંદિર ખાતે આંબા મનોરથના દર્શનનું આયોજન થયું હતું, જેમાં પવિત્ર પુરુષોત્તમ માસની અમાવસ્યા નિમિત્તે સવારથી જ દિવ્ય દર્શનનો લાભ લેવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વિશ્વભરમાં શ્રી કૃષ્ણ ભક્તો અને સુદામા ભક્તોની આસ્થાનું કેન્દ્રબિંદુ એવા સુદામાપુરી યાત્રાધામ ખાતે પુરુષોત્તમ માસની અમાવસ્યા નિમિત્તે આંબા મનોરથના દર્શનનું આયોજન થયું હતું, જેમાં સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. પુરુષોત્તમ માસ એ ભગવાનનો અત્યંત પ્રિય માસ છે. આ પુરુષોત્તમ માસની અમાસે ભગવાન સુદામાજી અને સુશીલાજીને કેરી મનોરથનો શૃંગાર અત્યંત શોભાયમાન લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણના બાળ સખા સુદામાજીનું સ્વતંત્ર મંદિર ભારતભરમાં એકમાત્ર પોરબંદરમાં જ છે. મિત્રતા શબ્દની વ્યાખ્યા જ અહીંથી શરૂ થાય છે. વિશ્વ પ્રખ્યાત એકમાત્ર શ્રી સુદામા મંદિર ખાતે પૂર્ણ પુરુષોત્તમ માસ નિમિત્તે એટલે કે આજના દિવસે અમાસના દિવસે સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 7 વાગ્યા સુધી આંબા મનોરથનો દિવ્ય મનોરથ કરવામાં આવે, જેમાં વહેલી સવારથી દરેક ભક્તજનોએ ધ્વજારોહણનો કાર્યક્રમનો લાવો લઈ અને સાંજ સુધી ભારે ભક્તોની ભીડ રહેલી હોય તો આ દર્શનનો લાવો લીધેલો. આ મંદિરનું મહત્વ જોઈએ તો આખા વર્ષ દરમિયાન આખા ત્રીજનું પર્વનું પણ આયોજન થતું હોય છે. આવી રીતે આંબા મનોરથનું પણ આયોજન થતું હોય છે. પછી અષાઢી આઠમની જન્માષ્ટમી પણ ઉજવાતી હોય છે. એવી રીતે અલગ અલગ પર્વોમાંનો આજનો જે 3-4 વર્ષની બાદ આપણે પૂર્ણ પુરુષોત્તમ માસ આવતો હોય, જે દિવ્ય પ્રકારનો હોય, તો આ બાબતે આપણે આજના છેલ્લા દિવસે અમાસના દિવસે 125 કિલો આંબા મનોરથનું આયોજન કરેલું છે, જે હિન્દોચા પરિવાર તરફથી કરવામાં આવેલું છે અને રામાવત પરિવારની મેજબાનીમાં આ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે છે.